નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સસ્પેન્સ થ્રિલર ફિલ્મ પાથકી 30 જાન્યુઆરીએ થશે રિલીઝ. ટ્રેલરને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ. અમદાવાદ ખાતે આયોજિત એક ખાસ પ્રેસ કોન્ફરન્સમાં ફિલ્મ અંગે ખાસ માહિતી અપાઈ. ગુજરાતી સિનેમા જ્યારે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે, ત્યારે વર્ષ 2026ની સૌથી વધુ રાહ જોવાતી સસ્પેન્સ થ્રિલર પાથકી હવે મોટા પડદા પર દસ્તક દેવા માટે તૈયાર છે. અગાઉ લોન્ચ થયેલા ટ્રેલરને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બાદ આજે અમદાવાદ ખાતે આયોજિત એક ખાસ પ્રેસ કોન્ફરન્સમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ હેતન તેજવાણી, શ્રદ્ધા ડાંગર અને ગૌરવ પાસવાળા તથા ડિરેક્ટર અને રાઇટર અભિનય દેશમુખ, પ્રોડ્યુસર આલાપ કિકાણી અને પ્રોડ્યુસર ચોલા દોશીએ ફિલ્મ અંગે ખાસ માહિતી આપી હતી. આ ફિલ્મ આગામી 30 જાન્યુઆરી 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. અભિનય દેશમુખ દ્વારા નિર્દેશિત અને લેખિત અને એએમપી સ્ટુડિયો પ્રોડક્શનના બેનર હેઠળ બનેલા ફિલ્મ અવિરત પિક્ચર્સ, કાલાંસ ક્રિએટિવ્સ, પામ સ્ટુડિયો, કનક પિક્ચર્સ અને વિઝન મૂવી મેકર્સના એસોસિએશન સાથે નિર્માણ થયેલ છે. આ ફિલ્મમાં પ્રતિભાશાળી અભિનેત્રી શ્રદ્ધા ડાંગર અને જાણીતા અભિનેતા ગૌરવ પાસવાળા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. દિવ્યેશ દોશી, આલપ કિકાણી, નૃપલ પટેલ, આનંદ ખમર અને રાજુ રાયસિંઘાની આ ફિલ્મના પ્રોડ્યુસર્સ છે. મુખ્ય કલાકારો ઉપરાંત સુચિતા ત્રિવેદી, હિતેન તેજવાણી, ઉજ્જવલ દવે, કરણ જોશી અને આકાશ ઝાલા જેવા દિગ્ગજ કલાકારો મહત્વના રોલમાં છે. ફિલ્મની વાર્તા અંગે જણાવીએ તો એક માણસ જ્યાં સુધી દોષિત સાબિત ન થાય ત્યાં સુધી નિર્દોષ છે, પરંતુ જો તે ખરેખર દોષિત હોય અને તેમ છતાં નિર્દોષ સાબિત થાય તો માનવ એક મહત્વાકાંક્ષી છતાં જમીન સાથે જોડાયેલો કોર્પોરેટર પ્રોફેશનલ છે, જેનું જીવન આદર્શ લાગે છે. તેની પત્ની નિત્યા, શ્રદ્ધા ડાંગર તેની તાકાત છે અને તેમનું લગ્ન જીવન એકદમ સુખી છે, પરંતુ અચાનક જ માનવની આ સપના જેવી દુનિયા વિખેરાઈ જાય છે. સર્જાયેલી અરાજકતામાં માનવ બધી ઘટનાઓ માટે પોતાને જવાબદાર માને છે. અપરાધ ભાવથી પીડાતો માનવ પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારવાનું નક્કી કરે છે, પરંતુ વાર્તા ત્યારે વિચિત્ર વળાંક લે છે જ્યારે દરેક પુરાવા માનવના નિવેદનને પડકારે છે. તે જ્યારે આત્મશંકાના વમળમાં ફસાય છે ત્યારે સત્ય બહાર આવે છે. પાથકી એ જ દર્શાવે છે કે આપણે બધા એક સ્તરે નિર્દોષ છીએ અને બીજા સ્તરે દોષિત. આ ફિલ્મ થકી પ્રેક્ષકોને સસ્પેન્સનો એક નવો જ સ્તર જોવા મળશે. એક એવી વાર્તા જે તમને દરેક ક્ષણે વિચારતા કરી દેશે. પાથકી માત્ર એક ફિલ્મ નથી, પણ માનવ મનની જટિલતાઓની સફર છે. એએમપી સ્ટુડિયો પ્રોડક્શન દ્વારા નિર્મિત અને પેનોરમા સ્ટુડિયો દ્વારા વિતરિત આ ફિલ્મ 30 જાન્યુઆરીએ ગુજરાત અને મુંબઈ ઉપરાંત યુએસ, યુકે, કેનેડા, દુબઈ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ રિલીઝ થશે. અત્યાર સુધી જેટલા પણ ફિલ્મો કર્યા, હિલ્લારો હોય, કસુંબો, મહારાણી, ચાંદલો કે પછી અત્યારે પાથકી, બધાનો અનુભવ તો સારો જ રહ્યો. પ્રેમ બહુ જ બધો મળ્યો લોકોનો, પણ હંમેશાથી એવું હતું કે કંઈક એવી કોઈ ફિલ્મ કરું કે જે થોડુંક આપણી આસપાસનું વર્લ્ડ ના હોય. જેમ કે મર્ડર મિસ્ટ્રી છે, સસ્પેન્સ છે, તો એ વારે કંઈ આપણે આજુબાજુમાં જોતા નથી એ વસ્તુ. તો આ કંઈક અલગ જ દુનિયાની વાત છે. લોકો કેરેક્ટર આપણા જેવા છે, રિલેટેબલ, કે એક સ્ત્રી છે, ભણેલી ગણેલી, ઇન્ડિપેન્ડન્ટ, કામ કરે છે અને એના હસબન્ડ જોડે રહે છે. તો અને પછી એ લોકોના જીવનમાં જે પણ થાય છે એના ઉપર આ વાર્તા છે. વધારે તો કેરેક્ટરનું તો બેઝિક આ છે કે શી ઇઝ અ વેરી ઇન્ડિપેન્ડન્ટ, લવલી વિમેન. ખાસ કરીને તમે કેવી ફિલ્મોમાં વધારે રસ ધરાવો છો કરવા માંગો છો? પેલી કોમેડી હતી ને સસ્પેન્સ થ્રિલર છે. એવું મેં ડિસાઇડ નથી કર્યું કે આના પછી આવી કરું કે એના પછી હોરર કરું કે કોમેડી કરું, પણ જે પણ વાર્તા, જે ફિલ્મમાં વાર્તા હીરો છે કે આ વાર્તા પહોંચવી જ જોઈએ એવું લાગે ને, એ કરી લો. પહેલાં તો મારું નામ ગૌરવ છે અને આ પિક્ચરની અંદર મારું જે કેરેક્ટર છે એનું નામ માનવ છે અને ઇટ્સ અ મર્ડર મિસ્ટ્રી. એટલે ઇફ આમ નોટ રોંગ, મારા ખ્યાલથી પહેલી વાર ગુજરાતીમાં એક પ્રોપર મર્ડર મિસ્ટ્રી આવી રહી છે. જેમ તમે કહ્યું તેમ ઇટ્સ અ થ્રિલર, સસ્પેન્સ થ્રિલર, ફેબ્યુલસ, વેરી એન્ટરટેનિંગ ફિલ્મ. અને કેરેક્ટર વિશે હું તમને એટલું જ કહીશ કે ઇટ્સ વેરી પેન ઇન્ડિયા કેરેક્ટર, વિચ મીન્સ દેટ આ કેરેક્ટર એક આજનો જે યંગ હસબન્ડ હોય, હુ ઇઝ ઇન લવ વિથ હિઝ વાઇફ, એ છે. ન્યુક્લિયર ફેમિલી, એટલે એ એની વાઇફ જ રહે છે જોડે. અને એક અર્બન મોટા શહેરમાં રહેતો છોકરો, પણ એની જોડે જે એનું લવ પોર્શન હોય, જે એની વાઇફ માટેનો પ્રેમ હોય, એની વેલ્યુઝ હોય, એ ઘણી ગુજરાતી છે. એટલે આખો એક સમન્વય છે, એક અર્બનાઇઝેશન, મોડર્નાઇઝેશન, એની જોડે ટ્રેડિશનલ વેલ્યુઝનો. તો દેટ ઇઝ માનવ ફોર યુ. એ એક MNCમાં નોકરી કરે છે, એક્ઝિક્યુટિવ લેવલ પર, બહુ હાયર પોસ્ટ પર છે. અને પછી એની સાથે લાઈફમાં શું થાય છે
दैट इज व्हाट द फिल्म इज अबाउट. बहुत अच्छा रहा अनुभव, बहुत मज़ा आया. थोड़ा अलग है ये फिल्म, थोड़ी अलग है तो इतना था कि एक ચેલેન્જ હતી કારણ કે ઇન્સ્પેક્ટરના ડાયલોગ હવે ગુજરાતીમાં, वो भी ठेठ गुजराती में, थोड़ा सा वक्त लगा लेकिन हाथ में आ गए डायलॉग्स और अच्छा निकल गया है. खास करके गुजराती मूवी कितनी मूवी है और अभी तक का क्या अनुभव रहा? 5वीं मूवी हो गई और बहुत अच्छा अनुभव रहा. जैसे कि मैंने अंदर भी बताया आप लोगों को कि ये एकदम मतलब दोनों हाथ खोल के मेरा वेलकम किया गया और उम्मीद करता हूँ कि आगे भी ऐसे ही प्यार मिलेगा ताकि मैं और गुजराती मूवीज करता रहूँ. शूटिंग के दौरान खास ऐसा इंसिडेंट जो आपको याद रहा हो? शूटिंग के दौरान तो बहुत मज़ा आया. बस वो जैसे अभी बताया मैंने कि बारिश चल रही थी, पानी भर गया था और हमारी रोड पे शूट हो रही थी और लोगों को लगा कि मैं वाकई में रियल इंस्पेक्टर हूँ. जो नहीं पहचानते थे उन्हें नहीं पता चला, जो जानते थे वो बता रहे थे, अरे तो बोलो आप लोग एक्टर से मानो मानो मानो. सर जिस तरह हिंदी फिल्म के सामने गुजराती मूवी जिस तरह से आगे चल रही है, क्या कहना चाहिए? ऐसे ही आगे बढ़ते रहे क्योंकि हर इंडस्ट्री को आगे बढ़ना बहुत ज़रूरी है और जितना ज़्यादा इंडस्ट्री बढ़ेगी उतना ज़्यादा सबके लिए काम जनरेट होगा. तो मैं तो यही चाहता हूँ कि सबके लिए काम हो और सारी इंडस्ट्रीज अच्छा करे. लोग जाके लेकिन सारी फिल्में थिएटर में जाके देखें और लोगों को बताएं कि ये फिल्म देखी, ये फिल्म अच्छी है, क्योंकि अगर आप बताओगे उससे उनको भी मज़ा आएगा कि वो भी जाके देखें, उनका मन होगा. तो जाइए देखिए. थैंक यू. ओके, थैंक यू.